કે જય શ્રી કૃષ્ણ. માંડ બસીને આવી તો મત્યાના જમાનામાં પાડી હતો ને રાખો છો. હા હે એ મારા પપ્પાએ કીધું હતું ને કે તું જરીક જાય ને તો છોકરાને ઘર આટો મારતી જાય છે, જોતી આવજે કેવું ઘર છે ને, એટલે હું જોવા આવી હતી. હા ને મકાન બકાન તો બહુ સારા છે. આ તમે બધા બંગલા જેવા બનાવ્યા છે. છોકરો ક્યાં રસોઈ બસોઈ બનાવતા આવડે છે? કસરું પોતું જો હું કાંઈ નહીં બનાવું, પેલા હું કહી દઉં છું મને કાંઈ આવડતું નથી. તમને આવડે છે ને બધું? હા તો મને પેલા ડેમો બતાવો હાલો. વાસણ તો સારા ઉટકી લ્યો છો, પણ ઠીક હવે થોડાક ભીના રહી જાય છે, પણ એ સુધાર નાખજો થોડું, હાલ છે એટલું તો. લે હાલે આ તમારી બેન લાગે છે. હા ના ખાધે પીધે તો બહુ સારા છે ગટ્ટા જેવા. હા ના ઘરની ભેંય રહી કે નહીં, તાજું દૂધ ને એવું પીતા હોય પછી હોય જ ને. તે હું તમે નવરાત્રીની લગ્નની ચોલી બોલી બધું બુક કરાવી લીધું કે નહીં? હે હજી નથી કરાયું? તમારી સાઈઝ ની નથી મળતી? અરે બેન હું તમે હવે ઓનલાઈન મળી જાય છે બધું. અહીંયા આવો આમ જો બેન, આમાં એક જેનજી એપ કરીને એપ્લિકેશન છે, એમાં તમારે જેવી ચોલી જોઈ ને એવી બધી ચોલી તમને મળી જાય. સાઈડરની, બ્રાઇડલની ને નવરાત્રીની ને ગમે એના પ્રસંગમાં જાવ ને બધી એ પાછી ભાડે મળી જાય. તમારી સાઈઝની તો મળી જ જાય. તમે છે ને આજે જ ફટાફટ જેનજી એપ છે ને ઇન્સ્ટોલ કરી લો. તમારા પાસે આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય બેમાં ઇન્સ્ટોલ થઈ જાય અને ફટાફટ ભાડે બુક કરાવી લ્યો. કે સારું હાલો હવે આવજો, લગ્નની તૈયારી કરવા મળજો. અને આ તમારે પાડી બહુ ભાંભરે છે, આનું કઈ કરી લો, પોહાય નહીં મને.